નમસ્કાર દર્શક મિત્રો, હું સુરફલી વૈદ્ય. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્મિત વાવથરા જિલ્લામાં પ્રથમ વખત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ સ્થાનિક સ્વરાજ્યની નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને સફળ બને તે માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરે તે માટે વહીવટીતંત્ર દ્વારા જાગૃતિ અભિયાનો યોજાઈ રહ્યા છે. મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વાવથરા જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગત રોજ થરાદ શહેરના મુખ્ય વિસ્તારો, જેમાં નગરપાલિકા વિસ્તાર અને બસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે, ત્યાં તાલુકા નોડલ અધિકારી કરશનભાઈ પરમાર અને જિલ્લા સહ નોડલ અધિકારી દિનેશકુમાર ત્રિવેદી દ્વારા બેનરો સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મતદારોને મતદાન કરવા માટે સંકલ્પ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા મતદાર જાગૃતિ કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલ દ્વારા પરિપત્ર જારી કરી વાવથરા જિલ્લાના તમામ શાળાઓમાં આગામી 24 એપ્રિલ 2026 સુધી વિવિધ સ્પર્ધા યોજવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલા આ પ્રયાસોથી જિલ્લામાં મતદારોમાં જાગૃતિ વધે, તેઓ મતદાન પ્રત્યે પ્રેરિત થાય અને મોટી સંખ્યામાં મતદાન નોંધાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે.